મને એટલું કોઈ એકદમ પ્રમાણિકતાથી કહેજો, વાંધો રજૂ કરનાર વ્યક્તિ પૂરું ચેક કર્યા વગર વાંધો રજૂ કરે છે એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. અને આપે જ કહ્યું ને ઘેર ઘેર ફરીને ફોર્મ ભરાયા, તો જો જુનાગઢ ભાજપના કાર્યકર્તાઓ ઘેર ઘેર ફર્યા હોત તો એમને ખબર જ હોત કે હાજી કાકાનું સાચું નામ છે શું. મેં એ જ કહ્યું રોનકભાઈ, આપની વાત એ સાચી છે કે ભાઈ પુરાવા ચકાસણી વધારે કરીને ફોર્મ ભરીએ તો સામેવાળો જે સાચો વ્યક્તિ હોય એ હેરાન ના થાય, પરંતુ એમણે એ ભાવનાથી ફોર્મ ભર્યું કે એમના નામનું કોઈ બીજું વ્યક્તિ આ બાબતનો ઉપયોગ ના કરતો હોય, કારણ કે એમના સરનેમ અને પ્લેસ એ બંનેનું એનું ફોર્મ પણ મેં અભ્યાસ કરેલો છે. એટલે એમાં પણ એમને જ્યારે જે પ્રાઇમરી લેવલ પર વિસંગતતા જણાઈ એ પછી એમણે આ પગલું ભર્યું હશે એવું મને એમણે જે વાત હમણાં મારા પહેલાં મૂકી એનાથી મને લાગે છે. પરંતુ હું માનું છું એમ કે એમના કોઈ ઇન્ટેન્શનમાં કોઈ પ્રકારનું એવું હોય કે પદ્મશ્રી હાજીભાઈ કાસમનું નામ આપણે ગમે તેમ કરીને કાઢી જ નાખવું છે, આવું તો ના હોઈ શકે. પરંતુ આ તકલીફ થાય છે એ બાબતે હું આપની સાથે સંમત છું.